બનાવીએ ભાઈ ડેકોરેશન એવું ગોઠવું છે ને મિત્રોની વાત પૂછો તમને આગળ મિત્રો ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર પડી ગઈ અને આપણે ભાઈ અત્યારે છત ઉપર આવી ગયા છે ને બ્રશ કરવા અત્યારનો નજારો તમને બતાવું એકદમ લુક હજી ઢળકતો ઝાકર છે ભાઈ હજી જો ઝાકર છે ભાઈ પંખા ચાલુ પાછા થઈ ગયા આગળ બંધ હતા શૂટ ચાલુ કર્યું તો પંખા ચાલુ થઈ ગયા ભાઈ હવાનો એક નજારો છે ને ભાઈ આવો છે ધુમ્મસ ભર્યો ને નજારો હે ભાઈ કેમ લાગે બાકી છે ને એકદમ આ બધું છે ને ભાઈ બેને સર્વિસ થઈ ગઈ હતી અત્યારના સવારમાં ધોઈ નાખી હતી એટલે એકદમ છે ને ગારો થઈ ગઈ હતી અને ધોવાઈ ગઈ મસ્ત થઈ ગઈ હે તો જવું છે ભાઈ અત્યારે અમારે છે ને ઘેલા સોમનાથ તો પેલા આપણે ચાલો વાગી ગયા છે 10:30 થોડુંક મોડું થઈ ગયું છે ને ઉઠવામાં નાવા ધોવામાં આવવાનો તો નીતિન પણ એ ઉતો હે ચાલો આપણે જઈએ એકલા હવે જઈએ છીએ અત્યારે મંદિરની અંદર અને ભાઈ ગાડી આપણે અહીં પાર્ક કરી દીધી અટાણા પહોંચી ગયા છે મેળાની અંદર ને ભાઈ મેળાનું રમઝટ ભાઈ એવું જ કીધું છે ને ભાઈ આ ઘેલા સોમનાથનો મેળો ભાઈ અલગ જ રીતે હે ને આપણો અવાજ નહીં આવે એટલે માટે તમને ને ભાઈ ભાઈ અમે અત્યારે જાય છીએ મંદિરે અને ભાઈ મંદિરની ટ્રાફિકની વાત કરું તો ભાઈ બહુ અહીંનો નજારો તમે જોયો ત્યાં સુધી તમે નજર પડે ત્યાં સુધી પબ્લિક છે આજે અમારે જવાનું છે ઉપર મંદિરે દર્શન કરવા બતાવું છે અત્યારે આવી ગયા છે અને અત્યારે જો અહીં ડોડા ખાવાનું ચાલુ છે ને આપણે અહીં કંઈક ડોડા ખાવા છે એટલે ચાલો નાજરની તમે ઘેલા સોમનાથની જગ્યા છે અમે ભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છીએ અહીંયા અને ભાઈ જો તમને બતાવું આ સ્થળ છે બધું આ મંદિર છે અને અહીંયા બગીચો છે ભાઈ અને આ રહેવાના સ્કોટર છે બધા તમને બતાવું હવે જવું છે દર્શન થઈ ગયા છે ને ભાઈ જો વરસાદ અંધારો છે અને આ સ્કોટર જે વ્યવસ્થા છે ને ભાઈ અમારે ઘરે જવાનું છે ભાઈ બાબુજીનો કટપ્પા એક ઘાટ કે ચા વરસાદની રામાયણ છે ભાઈ પબ્લિક ભાગવા મળી વરસાદ ચાલુ તમને આ બતાવો બાબા અમરનાથ યાત્રાનો ભાઈ તમને બતાવું અત્યારે ભાઈ અમરનાથની યાત્રા છે ને અત્યારે અમે અંદર આવી તમારા સાથે તમને એમ લાગે કે અમે અત્યારે આવી ગયા છે અમરનાથની યાત્રા તો બતાવું આગળ આવી જ રીતે કંઈક છે ભાઈ એ તો આગળ જાય ને ભાઈ જો સંગીતા
ખોવાઈ જાય અત્યારે અમે અંદર આવી ગયા છે તો તમને હું અત્યારે બતાવું કે ભાઈ અમે અમારી ત્યાંથી યાત્રામાં જેવા આવ્યા ને એવી રીતે ડેકોરેશન છે ભાઈ તમને બતાવું ક્યાં તું રહી જતી હતી અમારે ત્યાંથી યાત્રા જોવાનું ભાઈ તો અત્યારે ત્યાં નથી જઈ શકા પણ એવું જ રીતે ડેકોરેશન એવું બેઠું છે ને મિત્રોની વાત પૂછું તમને આગળ હેતસથી અમારા પહેલી જગ્યા છે બનાવીએ ભાઈ તમે જોઈ શકો મિત્રો અમે અત્યારે અંદર આવી ગયા અંદર અત્યારે ને અમે અત્યારે પલ્લી ગયા છીએ ને ભાઈ ગેલાસુરમાં આવ્યા છે ને અત્યારે બધું એક વસ્તુ કેમ કે ભાઈ વરસાદ એવો હતો એવું બધું હતો ને એટલે વાત પૂછું નથી કે હવે જાઉં છું ઘરે અને મિત્રો તમને જો બતાવું કે ભાઈ જો પેલા સોમનાથનું ભાઈ જેવું નજારો વરસાદના કારણે ભાઈ પબ્લિક ભાગવા મળી છે ને ભાઈ થોડોક મેળાની મજા ઉડી ગઈ છે કેમ કે મેળો છે ને રમઝટ વાળો મસ્ત મજાનો મેળો હતો ને જો ભાઈ અત્યારે બધા ભાગવા મળ્યા છે ને અહીંયા હસ્તી રમે ભાઈ એને મજા આવે છે કેમ કે ભાઈ કે અમારે છે ને બેવું છે ભાઈ વરસાદની વાત કરું તો ભાઈ આખા પલ્લી વરસાદ આવ્યો ને એટલે મેં જો ભાઈ ઘરે ને રમવાનું ચાલુ કર્યું ને વરસાદ ભાઈ અત્યારે એને અમે અત્યારે હોટલ આવ્યા હતા અને ભાઈ જેને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જવાનું છે ઘરે કેમ કે ઘેલા સોમનાથ અમે રખડીને જો અત્યારે આવી ગયા છીએ એક હોટલે જમવું અને ભાઈ છે ને હવે અત્યારે મોડું થાય એમ છે ને વરસાદ આવી ગયો છે ભાઈ અત્યારે બાબરાવાળા રસ્તા છે ને અત્યારે ઘેરે જવું છે અત્યારે હોટલમાં ખાઈ લીધું છે અને એને લોકો હવે જવું છે ઘેરે કેમ કે ભાઈ ઘેલા સોમનાથથી નીકળતા ભાઈ હાન પડી ગઈ તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરી દેવું કેવું લાગ્યું શેર કરવાનું ભૂલતા નહીં તો મળીશું ભાઈ બીજા નવા બ્લોગની અંદર